તો મિત્રો જોઈ લો આ રહ્યો મગ મસાલા બનાવવાના. એમાં તેલ લઈ લીધું હો મસ્ત સિંગ તેલમાં બનાવવાનું. અને જો અહીંની ગ્રેવી તૈયાર થઈ ગઈ હો. આમાં શું આવે ગ્રેવી? શું હો? ડુંગળી, મરચાં, લસણ, ટોમેટા, આદુની ગ્રેવી બનાવેલી પડી છે. અને આ બાજુ જુઓ આને શું કહેવાય? પુલાવ. પુલાવ બની પુલાવ વઘારવાનો ને. જો પુલાવ તરીને મસ્ત બાફીને મેલે. હા, હવે આનો વઘાર કરવાનો હોય. અને તેલ આવી જાય એટલે આમાં મગ મસાલાનો વઘાર કરવાનો હોય. આ બાજુ જુઓ આ એ કઢી બનાવવાની. પુલાવના કઢી એટલે ઘી લીધું જોઈ લો. ઘીમાં કઢી વઘાર કરવાનો હોય. એનો આ જો મસાલો બેસન મસ્ત પ્યોર જાડી સાસ. જો કારીગર કોક લઈ જો આ છોકરો બહાર હેડ્યો ગારમાં ફરવા હોય રસોડું ખવડાવો હો. જા તમ તારે જવું હોય ને તો જઈ લે. કયા ગામ જવાનું? જો ભાઈ હારીમ જવાનું હોય ને હાળા લઈને એટલે અંબાજી જતા પેલા કારીગર વિમલ તોડો બધા વિમલ લાવ્યો હો કારીગર. જો જો હેડે હો. ના એનું નહીં આ તો બરદેલાલ માટે લાવજો કેવું કહી દે. જો ના કઢી માટેનો મસાલો હો તો લવિંગ, ધાણા, જીરું, તમાલપત્ર, મરચાં. આ મગ મસાલાનો વઘાર થઈ રહ્યો હો. તડતડિયા બોલી રહ્યા. તેલ ગરમ થઈ ગયું હો. હવે આમાં વઘાર કરવાનો. ભાઈ ચોણા વઘાર કરવાનો આવી જાઓ હળો ફટાફટ. અને કઢી બનાવવાની એમાં ઘી ગરમ થઈ ગયું હો. અને એની આ લીલી ગ્રેવી આમાં શું આવો? બધેલા હે બધેલા લાવી જાય. આદુ મરચાં. જો આ કઢીનો સૂકો વઘાર ચાલુ હોય. બધું ઘી ગરમ નહીં થયું. ઘી આ ઘીમાં બનાવવાની. સાગર ઘી. સાગર આવો. સાગર ઘી આવો. ફૂલ કરજો. કેમ નહીં થતું આવ્યું? એવું આ કઢી શું શું આવો? કઢીમાં આદુ મરચાં બેસન લસણ ખટાશ કરી ભેગી દેવાનું. બરોબર. પછી ઉકળે એટલે છાશ લેવાનું. ઉકળે એટલે છાશ લેવાનું. કઢી તૈયાર. બરોબર. જો મસાલા અંદર આવો હો. ખડા મસાલા, હુક્કા મસાલા. જો હવે ઘી ગરમ થઈ ગયું. સરસ સરસ. બરદેલાલ વઘાર કરી રહ્યા હો. આદુ મરચા સુગંધ આવી જોરદાર સુગંધ આવી હો. અને આ બાજુ ભાઈ મગ મસાલાનો વઘાર કરી રહ્યો હો. નોખ નોખ થોડું નાખો. ઊંચો સુધી શેકાવા દેવાનું. હે થોડું પાણી વેડવાનું. બરી ના જાય એટલે હે ને વઘાર બરી ના જાય એટલા માટે પાણી વેડવાનું. બરોબર પાણી વેડવું. આ બાજુ મગ મસાલાનો વઘાર ચાલુ હો. જો ભાઈ રસિકભાઈ છોકરો વઘાર કરે હ. કોકો વઘાર થઈ ગયો. હું હલાવીશું મગ મસાલા ને એમાં શું આવે? તજ, લવિંગ, બાદિયા, હુક્કા મરચાં. જો ભૈયા લીલો વઘાર. અરે વાહ. બંને વઘાર હંગાત ચાલુ હો. કઢી અને મગ મસાલાના આ લીલી ગ્રેવી. આમાં શું આવ્યું? ડુંગળી, લસણ, આદુ, મરચાં, ટામેટાની ગ્રેવી. જોઈ લો મગ મસાલાનો વઘાર થઈ ગયો. હા ભૈયા વઘાર કરે. જો કારીગર બે કારીગર ચાલુ હમ જોઈ લો. પેલું બળદેવભાઈ ચાલુ હો વઘાર કરવાનો. દહીંની કઢી પુલાવ હંગાત ખાવાની. અને મગ મસાલાનો વઘાર અહીંયા થાય. જોઈ લો રામદેવ કેટર્સ. કાલ ઊંધિયું બનાવ્યું હતું જોરદાર. પણ વઘાર સવારે વહેલો કરેલ હું ઉઠ્યો નહીં એટલે વઘાર થઈ ગયો. જો આ રહ્યું બધું કમ્પ્લેટ થઈ ગયો. લીલો વઘાર કમ્પ્લેટ શેકાઈ ગયો ને. હવે બરોબર બેસનવાળું પાણી. હા વ્હાઈટ કઢી તોરી કઢી પુલાવ હંગાત ખાવાની કઢી.
તો આજ શું મેનુ હો? કઢી, પુલાવ, મગ મસાલા, પૂરી. પૂરી અને મોહનથાળ ગરી કોઈ? ના ગરીબ ગરી કોઈ નહીં. મોહનદાસ સર. હા, મોહનથાળ, પુલાવ, કઢી, મગ મસાલા. આજનું મેનુ. અહીંયા કઢી બનવાની ચાલુ છે અને આ બાજુ જુઓ મગ મસાલા, મગ પૂરી ચાલુ. આના મસાલા શેકાઈ જાય બરાબર એટલે આના મરચું, મીઠું, હળદર ને એવું આના મસાલા થશે. પછી પુલાવનો વઘાર થશે. આ બાજુ કઢી વહેલી થઈ જાય એમ લાગે. પહેલાંના તો મગ મસાલામાં વાર લાગશે. રામદેવ કેટર્સનું રસોડું વાસી ઉત્તરાયણના દિવસે જોઈ લો. ભાઈ આવી ગયો. પંચેલી વાર લાગશે એવું કરવામાં હવા શેકવામાં 10-15 મિનિટ શેકાવા દેવું પડે. જો આ બાજુ અહીંયા વારી કઢી માટે અંદર જાડું દહીં ભાગી નાખી દીધું. સાસ મસ્ત એકદમ જાડી કઢી થઈ જશે. હા, દહીં ભાગી નાખવાનું. એકલી સાસ પાતરી પડે એટલે જો મસ્ત જાડી થઈ જાય. આમાં બીજું આવો કોઈ મીઠું આવો ગરપણ ખટાશ હળદર એવું કશું જ નહીં. વારી કઢી તો આમાં ગરપણ ખટાશ નાખવાની ઉકળી જાય કમ્પ્લેટ રેડી. બરોબર, ગરપણ ને ખટાશ. જો સાસ પેલું દહીં નાખ્યું હવે સાસ નાખવાની. આ બાદ ભાઈ હવે મસાલા ઓના કરશે. અને મસાલા થોડા કરવાના મગ મસાલાના આ ઉકળી જાય શેકાઈ જાય પછી તેલ છૂટી જાય પછી. જો આ બાદ મોહનથાળ બનીને તૈયાર થઈ ગયો. અરે વાહ, મસ્ત પતરી પડીને થઈ ગયો રેડી મોહનથાળ બળદેલાલ. આ બાજુ બેન પૂરીનો લોટ વધો હો. આમાં મોટી પૂરી આવે ને નહીં? મગ મસાલા મગ પૂરી જો એકદમ ટોપ મોહનથાળ બની ગયો. જોઈ લો એકદમ. હા, મોખણ જેવો હો. હા, જો ભાઈ પુલાવ ઉપર શું નાખો ભાઈ? ગરમ મસાલો પુલાવ ઉપર નાખો છો. અને જો પુલાવનો આ વઘાર થઈ જાય પુલાવનો જો ઉપર નાખવાનો. આ શેકાઈ ગયું બદલા? હા, ડુંગળી લહણ ચડી રહેવા થયું. મસાલા હવે કરવાનો ને ભાઈ. જો મગ મસાલાનો મસાલો શું લીધું આમાં? મરચું, હળદર, પછી હિંગ આવી, પેલો અજમો. જોઈ લો મિત્રો, મરચું આવ્યું, હળદર આવ્યું. આ શું હો? ગરમ મસાલો. આ ગરમ મસાલો મગ મસાલા માટે ને. બીજું હવે શું હો? આ કસ્તુરી મેથી. બરોબર, કસ્તુરી મેથી. કિચન કિંગ પાવડર કે મસાલો? એવું કિચન કિંગ મસાલો. મગ મસાલાના વઘાર થઈ ગયો હોય અને એનો અંદર મસાલો કરવા માટે જો પેલી બાદ બેને પૂરી વણી રહ્યો. કોની સુગંધ સારી આવો. હા, હા, ધોણા જીરું આવ્યું. હા, શું આવી? આ રહ્યો આચાર મસાલો થોડો. એનો ટેસ્ટ સારો આવે નહીં? કલર આવો અને ટેસ્ટ આવો. આ મીઠું. જો મિત્રો મગ મસાલાનો મસાલો અંદર પડો હમણાં મસ્ત શેકાઈ ગયો હો. એ શું નાખ્યું પહેલાં? મરચું અને હળદર. એ થોડું શેકાઈ જાય પછી પેલો ગરમ મસાલા નાખવાના નહીં ને? બરોબર. જો મસ્ત કલર આવવાનું ચાલુ થઈ ગયો. પેલું શેકાઈ ગયું ડુંગળી લહણ એવું. અને આ બાજુ જો પુલાવ ઉપર કેપ્સિકમ ચેવા કહેવાના? ચેવા? શિમલા મરચાં કટિંગ કરી નાખ્યા. જોઈ લો, ટોપ દેખાય. જોઈ લો મિત્રો, હવે પુલાવનો મસાલો અંદર ચાલુ થઈ ગયો હો.
પછી એને મિક્સ કરી દેવાનું બધું, હા મિલાવી દો. એટલે બધું થઈ જાય મિક્સ. અંદર પુલાવનો મસાલો સરસ એકદમ મસ્ત દેખાય. જો આમાં મસાલો પડી ગયો, કસ્તુરી મેથી, ધોણા જીરું, નાખી દે મગ. ગરમ મસાલો થઈ ગયો. અને આ બાજુ આર્યા મગ આવી ગયા. જો પેલું આવી ગયા થયું તો પેલું અવરું જુઓ મસાલો. હવે પાણી આવશે ને બધું. હા પોણી. જો મસ્ત રગડો થઈ ગયો. હવે પાણી વેળવામાં છે. પાણી છેલ્લું વેળણ કે જેમ જરૂર પડે એમ નાખવું પડે. પતી ગયું. બરોબર. એવું માપ નહીં કોઈ, એવું માપ ખરું પાણી વેળવા. બંધ કરી દેવાનું. માપે. બરોબર. જેમ થોડું જોવો જ વેળવાનું. બરોબર. બેસન મારીએ તો બનતું હોય. હવે બે વગર બેસન બનાવી. તો આની પ્રોસેસ હવે પૂરી થઈ ગઈ. આમાં શું આવે બીજું કોઈ હવે? બીજું કોઈ નહીં. હવે કોથમીર મારી. કોથમી ખાલી. તો મિત્રો મગ મસાલા બનીને તૈયાર થઈ ગયો, એકદમ રેડી થઈ ગયો. હવે શું નાખવાનું રહ્યું? કમ્પ્લીટ ખાલી કોથમીર. ખાલી કોથમી ઉપર કોથમી શણગારી દે એટલે રેડી થઈ ગયું એકદમ. જો મિત્રો મગ મસાલા બનીને કમ્પ્લીટ થઈ ગયો અને સુગંધે બહુ ટોપ આવી રહી છે. અને આ બાજુ જુઓ, આ મસ્ત સફેદ ધોરી ઘટી જુઓ ઉકળી જઈ હ. અને આ બાજુ આ બનીને તૈયાર થઈ ગઈ છે. 5 મિનિટ ઉકળવા દેવાની. જોઈ લો ઉકળીને તૈયાર થઈ ગઈ છે ધોરી દહીંની ઘટી. તો આ બાજુ જોઈ લો, આ ભાઈ પુલાવ મસ્ત બનાવીને તૈયાર કર્યા. મિક્સ મસાલો કરી દે. મસ્ત સૂટા પુલાવ એકદમ થઈ રહ્યા છે. હવે આમાં શું નાખવાનું બદલેલા બીજું કોઈ આવો પુલાવમાં? હવે ઉપર કોથમીર ગાર્નિશ કરી દેવાનું એટલે રેડી. નહીં ને? જો કોથમીર મસ્ત કાપેલી પડી, વાલી વાલી કોથમીર. જો મિત્રો પુલાવ બનીને તૈયાર થઈ ગયા. અને ઉપર જો આર્યું કોથમીર ગાર્નિશ થઈ ગયું, એકદમ રેડી થઈ ગયું કમ્પ્લીટ. જોતા જ ખાવાનું મન થઈ જાય એવું બની ગયું કમ્પ્લીટ. તો હવે જોઈ લો મિત્રો, મગ મસાલા સબ્જી બની રેડી થઈ ગઈ છે. જોઈ લો ટોપ. જોતા જ ખાવાનું મન થઈ જાય અને સુગંધે મસ્ત આવી રહી. જોઈ લો મિત્રો, કઢી બનીને રેડી થઈ ગઈ છે. ના ભાઈ કોથમીર નાખો. હવે કમ્પ્લીટ થઈ ગયો આનો મસાલો બધોય. શું બાકી રહ્યો? મસ્ત જોઈ લો. હવે દેખાવા માટે એનો શો. ચક્કાશ દેખાય ને. સોરી કઢી. લીલી કોથમીર. હા, ઉપર કોથમીર ગાર્નિશ કર્યું.